उधर जाके मिल गए हम आज पहुंच चुके हैं चतुर्थ साहब भाई को मिलने के लिए। चलो गाइस अंदर जाके मिलते हैं। निरंजन भाई वैसा भाषण करते हैं इधर जाके। આજે તમે ઘણા વર્ષોથી તમામ કોઈ ને કોઈ રાજકીય પાર્ટીઓમાં છો જ, પણ આજે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 35 વર્ષથી આ ગુજરાત પર રાજ કરે છે। આપણા દેશના વડાપ્રધાન પણ છેલ્લા 13-14 વર્ષથી કેન્દ્રમાં બેઠા છે। આજે ઘણી બધી યોજનાઓ આપણા વિસ્તારમાં આ લોકો જાહેરાતો કરે છે, પણ જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર આપણે જોઈએ તો ગ્રાઉન્ડ લેવલ પર એ યોજનાઓ આપણાને મળતી નથી। આજે એની વાત તો આપણે કરશું જ, પણ સાથે સાથે આજે દરેક સમાજની ચિંતા કરતા આજે તમે સોશિયલ મીડિયામાં જોતા હશો, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય કે આપણા વિસ્તારમાંથી આપણા જિલ્લામાંથી ચૂંટાઈને આવેલા એવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, હંમેશા તમે જોતા હશો આજે અમને પણ એમની સાથે સાથે રહીને આજે અમે પણ પ્રજાના નાના મોટા પ્રશ્નો આજે અમે ઉઠાવીએ છીએ। આજે સરકાર સામે અમે લડીએ છીએ, પોલીસ પ્રશાસન સામે લડીએ છીએ, વહીવટી તંત્ર સામે લડીએ છીએ। આજે ચૈતરભાઈ જ્યારે વિધાનસભામાં ગજ ગપાવી શકતા, આજે તમે જોતા હશો આજે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય જ્યારથી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી હર હંમેશ પ્રજાના નાના મોટા પ્રશ્નો ઉઠાવે છે। આજે પ્રજાના પ્રશ્નો ઉઠાવતા એમને બે વાર એમને આ ભારતીય જનતા પાર્ટીની જે આ તાનાશાહી સરકાર છે, આ સરકારે એમને 2 વાર આજે ધારાસભ્યોને એમને જેલમાં મૂક્યા, એમના ધર્મપત્નીને પણ એમને જેલમાં મૂક્યા, પણ તેમ છતાં પણ જેવા જેલમાંથી છૂટીને આવે છે એવા આપણાને પણ મોટિવેશન આપે છે। એવા આ ધારાસભ્યશ્રી હંમેશા જેલમાંથી છૂટીને આવે છે તેમ છતાં પાછા આપણી સાથે અડીખમ ઊભા રહે છે। એટલે મિત્રો આજે આવા ધારાસભ્ય મળ્યા છે, પણ એ ધારાસભ્ય આજે એકલા છે। આજે એકલા તમામ સમાજના પ્રશ્નો ઉઠાવે છે, તમામ મુદ્દાઓ પર સરકાર સામે લડે છે। આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ગણતરીના દિવસોમાં ઇલેક્શન છે, આપણે પણ એમનું મનોબળ વધારીએ। આ અહીંયા ગાડી આ તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે ઉમેદવારો છે એમને પણ આપણે જીતાડી અને આ વિધાન આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બેસાડીએ। એવી આશા અને અપેક્ષાઓ લઈને આજે અમે તમારી વચ્ચે આવ્યા છે। તો વધુ ન કહેતા આપણે પણ સાહેબશ્રીને સાંભળવાના છે, એટલે હું મારી વાણીને અહીંયા ગાડી જ વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત। ભારત માતા की। સૌપ્રથમ અમે આપ સૌની માફી ચાહીએ છીએ કે તમને 8 વાગ્યાનો સમય આપ્યો તો, પણ આગળ અમારી ગરુડેશ્વર સાથે કેવડિયા અને દેવલિયા ખાતે 3 સભાઓ હતી અને એમાં આયોજન કરતા વધારે સમય અમારો ત્યાં નીકળી ગયો, એના એ બદલ આપ સૌની માફી માંગીએ છીએ કે અમે થોડા લેટ આવ્યા છો। છતાં પણ આપ સૌની ઉપસ્થિતિ અહીંયા છે ત્યારે તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, મંચસ્થ અમારી સાથે જેમને આપણે સાંભળ્યા એવા નિરંજનભાઈ, સાથે લઘુમતી સેલના પ્રમુખ એવા ઇમ્તિયાઝભાઈ, સાથે આપણા ઉમેદવાર જેમના ઘરેથી છે જશોદાબેન એવા રમેશભાઈ, સાથે રેખાબેન, સાથે નીરુબેન, હિરેનભાઈ, બાજુની આપણી જિલ્લા પંચાયત દેવલિયા ત્યાંના ઉમેદવાર સુરેશભાઈ, સતીશભાઈ, મંચસ્થ તમામ આગેવાનો અને ઉપસ્થિત તમામ લોકો જે પણ મને સાંભળે છે એમના માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીએ। અમે આજે અહીંયા કોઈ ભાષણબાજી કરવા માટે નથી આવ્યા, પણ સાથીઓ 5 વર્ષ આપણા જે કંઈ પ્રશ્નો હોય છે એ પ્રશ્ન આપણે રજૂઆત કરવા માટે નેતાઓ પર જઈએ છીએ, ત્યારે નેતાઓ આપણને એનું નિરાકરણ લાવવાની જગ્યાએ આપણને ઘણી વખત
જવાબ પણ આપતા નથી. તો 5 વર્ષ પછી દેશના બંધારણમાં બાબા સાહેબે જોગવાઈ કરી કે ભાઈ લોકશાહીમાં લોકોથી ચૂંટાયેલા પ્રતિનિધિ એ સત્તામાં બેસે. ત્યારે એ સમય આવી ગયો છે. હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં તાલુકા અને જિલ્લા પંચાયતના ફોર્મ ભરાઈ ગયા. આપણે બધાએ તે દિવસે સરઘસના રૂપે એમના ફોર્મ ભર્યા. સાથે સાથે ઉમેદવારો આજે નક્કી થઈ ગયા. ત્યારે હું તમને સૌને અપીલ કરવા માટે આવ્યો છું કે આ ચૂંટણી માત્ર ચૈતરભાઈ વસાવાની, હિરેનભાઈની, રમેશભાઈની કે પ્રતાપભાઈની નથી. આ ચૂંટણી આપણે બધા એવી રીતના લડવી પડશે. 30 વર્ષના શાસનમાં ભાજપ છે અને તંત્ર, યંત્ર, મંત્ર બધું જ એમનું છે. ત્યારે માત્ર ઉમેદવારો એકલા ચૂંટણી લડે એવું નથી, પણ આપણે બધા ઉમેદવાર બનીને આ ચૂંટણી લડવાની છે અને આપણે બધા આપણા ઉમેદવારોને આ ચૂંટણીમાં જીતાડવાનું છે. તમે જોઈ લો, આ જેટલા પણ ઉમેદવારો છે એ ઉમેદવારો હોય કે હું પોતે હોય, નિરંજનભાઈ હોય, ઇમ્તિયાઝભાઈ હોય, તમે સમાચારમાં જોતા હશો, તમે મોબાઈલમાં જોતા હશો, હર હંમેશ અમે લોકોનો અવાજ બનતા તમે અમને જોયા હશે, લોકો માટે લડતા જોયા હશે, લોકો માટે રજૂઆત કરતા જોયા હશે. કેમ કે રાજનીતિમાં અમારો આવવાનો હેતુ, મકસદ એ લોક સેવાનો છે. અહીંયા જેટલા પણ લોકો તમે આગળ મંચસ્થ જોવો છો એ તમામ લોકો રાજકારણમાં એટલા માટે આવ્યા છે, ચૂંટણી એટલા માટે લડે છે કે એમણે સત્તામાં આવીને લોકોની સેવા કરવાનું પસંદ કર્યું છે. નહીં કે બીજી પાર્ટીઓની જેમ સત્તામાં આવીને પૈસા કમાવું, પ્રોપર્ટી બનાવવું, બંગલા બનાવવા, એ અમારો ધ્યેય નથી. અમારો ધ્યેય સત્તામાં આવીને સેવા કરવાનો છે. અમારો ધ્યેય સત્તામાં આવીને સેવા કરવાનો છે. એટલા માટે આ ચૂંટણી અમે લડી રહ્યા છીએ. આપે જોયું હશે કે શરૂઆતમાં જ્યારે 2022માં અમે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી, ત્યારે ગુજરાતમાં બધાનું કહેવાનું એવું હતું કે આ તો ભાજપનો ગઢ છે, નરેન્દ્રભાઈ મોદીજી, અમિત શાહનો ગઢ છે, અહીંયા તો ત્રીજો મોરચો ના ચાલે, આમ આદમી પાર્ટી ના ચાલે. છતાં અમે વિધાનસભા લડ્યા. આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એટલી મજબૂત છે, મને કહેતા ગર્વ થાય છે કે આજે જે મંચસ્થ ઉમેદવારો બેઠા છે એ જ પ્રકારના સામાન્ય પરિવારમાંથી લોકસેવાના ધ્યેયથી જોડાયેલા 6000 જેટલા ઉમેદવારો ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ઉતારેલા છે. આજે ગુજરાતમાં થોડું વોલ્યુમ કરી દેજો ભાઈ, અવાજ કરી દો થોડું, ગળું દબાય. ભાજપ વાળા તો ગળું આપણો અવાજ દબાવે છે, પણ માયક વાળા ના દબાવો. તમે ચાલુ કરો, ખુલ્લું કરો, બરાબર છે ને? ભાજપ વાળા તો અમારો અવાજ ના નીકળે, વિધાનસભામાં અમે ના બોલીએ, અમે લોકોની અવાજ રજૂઆત ના કરી, એના માટે અમને દબાવે જ છે. પણ માયક વાળા તમે ના દબાવતા, તમે જરા વોલ્યુમ ખોલી દો. તો કહેવાનો મતલબ કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે, એમાં કોઈ ધારાસભ્ય હોય તો ધારાસભ્યના જ ભાઈને ટિકિટ મળે, કોઈ સાંસદ હોય તો સાંસદની દીકરીને ટિકિટ મળે, એમના ભાઈને ટિકિટ મળે. એ આમ આદમી પાર્ટીમાં નથી. આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો, જે લોકો કામ કરવા માંગે છે, લોકોની વચ્ચે રહેવા માંગે છે, એવા સતીશભાઈ, હિરેનભાઈ, પ્રતાપભાઈ, રેખાબેન, રમેશભાઈ, નીરુબેન જેવા લોકોને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. ત્યારે હું તમને અપીલ કરવા માટે આવ્યો છું, આ ઉમેદવારો ભલે સામાન્ય છે પણ એમનામાં એક જોમ છે, જુસ્સો છે અને તમારી સેવા કરવા માંગે છે. ત્યારે આ 10 દિવસ આ ઉમેદવારોની સાથે રહીને એમને જીતાડવા માટે તમારે પણ તન, મન, ધનથી સમય આપીને એમને જીતાડવાના પ્રયાસ આપણે બધા કરવા પડે. એક બાજુ 30 વર્ષથી શાસન જેમનું છે એ ભારતીય જનતા પાર્ટીના લોકો ચૂંટણી છે એટલે કાવા દાવા બધું જ કરવાના છે. એમની પાસે સરકારમાં રહીને એટલા પૈસા છે કે તમને મત માટે એ ઘરે ઘરે પણ રાતે આવશે
2 મત માટે 1000 રૂપિયા પણ આપશે, 4 મત માટે 2000 પણ આપશે, જેના ઘરમાં 10,000 મત હશે, 10 મત હશે એને 10 5000 પણ આપશે. પણ પછી એ કહેશે કે તમારા મત અમે પૈસાથી ખરીદ્યા છે, પછી અમે જીત્યા છીએ. ત્યારે અમારી પાસે પૈસા નથી, પણ અમારી પાસે ઈમાનદારી છે, કામ કરવાની અમારી પાસે નિષ્ઠા છે. ત્યારે હું તમને ચોક્કસ ખાતરી આપું છું, આપણા ઉમેદવારો માટે તમે મહેનત કરીને જીતી લાવશો. 5 વર્ષ સુધીમાં તમે રાતે પણ એમને યાદ કરશો કે અમારું પોલીસ સ્ટેશનનું કામ છે, દવાખાનાનું કામ છે, જીબીનું કામ છે, ફોરેસ્ટનું કામ છે. અમારા લોકો તમારી વચ્ચે રાતે 12 વાગે પણ આવીને ઉભા હશે, એ તમને હું ખાતરી આપું. આજે અમે જ્યારે સરકાર સામે તમામ લોકો માટે લડીએ છીએ, આગળ નિરંજનભાઈ કીધું કે ખેડૂતો જ્યારે એમને અતિવૃષ્ટિનો સમય હતો, સરકાર દ્વિધામાં હતી કે સહાય આપીએ કે કેમ, ત્યારે પણ સૌપ્રથમ આપણા તરફથી આખા ગુજરાતમાં આવેદનો આપવામાં આવ્યા, ખેડૂતોની મુલાકાતો લેવામાં આવી અને સરકારને મજબૂરન પછી સહાય જાહેર કરવામાં આવી. એક પ્રકારે જે એપીએમસીઓમાં કડદા કાંડ થતા હતા, ખેડૂત પોતાનો પાક લઈને જાય એટલે એમાં કેટલાક એપીએમસીમાં રહેલા લોકો એમાં કટકી કરતા હતા. એના વિરોધમાં પણ અમે સૌરાષ્ટ્રના બોટાદથી ખેડૂતોને એમએસપી પ્રમાણે ભાવ મળે, ખેડૂતના પાકનો ભાવ મળે, એના માટેની લડત અમે બોટાદથી ચાલુ કરી. બોટાદથી લઈને આદિવાસી સમાજ હોય, જ્યારે ઓબીસી વર્ગ હોય, એસસી વર્ગ હોય, દલિત હોય, પિછડા હોય, ખેડૂત હોય, યુવાન હોય, મહિલા હોય, જ્યારે પણ અમને ખબર પડે છે કે એમની સાથે સરકાર અન્યાય કરે છે, તો કોઈ પણ ડર વગર નિડરતાપૂર્વક અમે સરકારમાં લડીએ છીએ. હું શરૂઆતમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પતાવીને હું શરૂઆતમાં ધારાસભ્ય તરીકે વિધાનસભામાં શપથ ગ્રહણ કરવા ગયા. શપથ લેતા હતા ત્યારે ભાજપના બધા ધારાસભ્ય અમારી મસ્કરી કરે કે આ આમ આદમી પાર્ટીના જુવાનિયા હમણાં ચૂંટાઈને આવેલા છે, શું કરશે, અમને શું ખબર પડશે. મને કહેતા આનંદ થાય છે કે તમારા બધાના સહકારથી, તમારા આશીર્વાદથી આ ચૈતર વસાવા આજે ગુજરાતનો અવાજ બન્યા છે. માત્ર ડેડિયાપાડા શાકબારા નહીં, પણ આખા ગુજરાતના લોકો આજે અભિનંદન આપે. આજે 162 ભાજપના ધારાસભ્ય છે. કોઈ ધારાસભ્યને ગુજરાતના લોકો ઓળખે કે ના ઓળખે, પણ આજે તમારા ધારાસભ્યને ગુજરાતના કોઈ પણ ખૂણામાં ઉતારી દો, એક એક માણસ આપણને ઓળખે છે. કહેવાનો મતલબ કે ચૈતર વસાવાએ કામ કર્યા છે, ત્યારે આખા લોકો, આખું ગુજરાત ઓળખે. આમ આદમી પાર્ટીનો ધ્યેય સારી શિક્ષા મળે, આરોગ્ય મળે અને ખેડૂતોને એમના ભાવ મળે, જ્યારે પણ કંઈ થાય એને નુકસાની મળે. એ પ્રકારનો જે પ્રકારનો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યાં 24 કલાક વીજળી એ પણ મફત અને દિવસે વીજળી ખેડૂતોને આપવામાં આવે છે. એમએસપી પ્રમાણે તમામ પાક ખેડૂતોને ખરીદી કરવામાં આવે છે. અને એ જ પ્રકારે હમણાં જ પંજાબની સરકારે મહિલાઓ માટે પણ દર મહિને 1000 રૂપિયા અને 50 વર્ગની મહિલાઓ માટે 1500 રૂપિયા ચાલુ કર્યા છે. એક પ્રમાણે 10 લાખની ઈલાજ, કોઈને રસ્તે કંઈ પણ થાય એટલે કોઈ હોસ્પિટલ હોદવાની જરૂર નહીં, એને જેવું પણ લાગે જે પણ હોસ્પિટલમાં જાય તમામ હોસ્પિટલમાં એ કાર્ડ ચાલે. અને તે કાગળિયા કે કોઈ શરત નહીં, માત્ર જઈને ઇલેક્શન કાર્ડ આપવાનું, માત્ર જઈને આધાર કાર્ડ આપવાનું અને 10 લાખ સુધીની સારવાર લેવાનું. કહેવાનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટી આમ જનતાની પાર્ટી છે. જનતાના ટેક્સના પૈસા થકી જનતાનો વિકાસ કરી રહી છે. ત્યારે આજે તમે ગુજરાતમાં જોયું 30 વર્ષનું આ ભાજપનું શાસન છે. કોઈ ખેડૂત રજૂઆતો કરવા જાય તો ખેડૂતો સાથે પણ દંડાવાળી કરે છે, વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જાય તો વિદ્યાર્થીઓ સાથે પણ દંડાવાળી કરે છે. અને પોલીસ તો જાણે ભાજપની એજન્ટ હોય એ પ્રકારના જે પણ રજૂઆતો કરવા જાય એમના પર ખોટા કેસ કરે છે. ત્યારે વધારે વાત નથી કરતા, પણ આ આપણી પાસે લોકશાહીનો અધિકાર, મતાધિકાર મળ્યો છે, ત્યારે આપણા મતનો ઉપયોગ કરીને 30 વર્ષ ભાજપને આપ્યા છે. ત્યારે એક મોકો 5 વર્ષ
તાલુકા અને જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આપો એવી હું વિનંતી કરવા માટે આવ્યો છું. સાથે સાથે એ પણ ખાતરી આપીએ છીએ કે અમે તો અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ, પણ તમારા બધાના સહકારની અપેક્ષા છે. મને પૂરો વિશ્વાસ છે અહીંયા જેટલા પણ વડીલો, જેટલી માતા બહેનો, ભૂલકાઓ, બધા જ લોકો અમારા સમર્થન માટે તમે આવ્યા છો, પણ તમારે બધાએ આજુબાજુમાં પણ તમારા કોઈ સગા સંબંધી હોય, તમારા કોઈ મિત્ર મંડળ હોય કે કોઈ પણ હોય, તમારા કહેવાથી આમ આદમી પાર્ટીને મદદરૂપ બને એવા હોય તો એવા લોકોને પણ અમારા વતી અપીલ કરજો. આજુબાજુના ઉમેદવારો પણ જીતીને આવે, આપણા તાલુકાની પણ બોડી બને, જિલ્લા પણ બેસીએ, એવા બધા પ્રયાસો કરવાના છે. અમારા વિસ્તારમાંથી ડેડિયાપાડા, ચીકદા, સાગબારા ત્રણેય તાલુકા પંચાયતમાં ખૂબ સારો માહોલ છે. જે પ્રકારે અમે ફોર્મ ભરવા માટે ગયા, લોકો સ્વયંભૂથી ઉમટી પડ્યા, એના પરથી જ લાગે છે કે તાલુકા પંચાયતો બનવા જઈ રહી છે અને જિલ્લા પંચાયતો પણ એ બાજુથી નીકળવાની છે. ત્યારે આ બાજુથી તમે પણ જોર કરજો, તમે પણ મહેનત કરજો અને આ બાજુની તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો પણ આપણી નીકળે અને નર્મદા જિલ્લામાં પણ આપણા આમ આદમી પાર્ટીના સંપૂર્ણ બહુમતીથી આપણી બોડી બને. આપણી તિલકવાડા તાલુકા પંચાયતમાં પણ આપણા પ્રમુખ શ્રી બને આપણામાંથી. એ પ્રકારની બધા વિનંતી કરજો, મહેનત કરજો, એ વિનંતી કરવા માટે આવ્યો છું. વધારે સમય થયો છે એટલે બોલાવું કંઈ ભાષણ કરતા નથી, પણ આજે અમે અચાનક જ આ કાર્યક્રમ ગોઠવ્યો. લગભગ ગઈકાલે જ સાંજે ચર્ચા થઈ કે અમારે ત્યાં એક મીટિંગ જોઈએ છે. મારે પણ બીજા કાર્યક્રમો હતા, પણ મેં કીધું કંઈ વાંધો નહીં, આવતીકાલે તમે ગોઠવો, અમે આવી જઈશું. અને આટલા ટૂંકા ગાળામાં એક નાના મેસેજ થકી આપ સૌ પોતાના ખર્ચે સ્વયંભૂ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં અહીંયા આવ્યા છો, ત્યારે તમામ વડીલોનો, તમામ યુવાનોનો, માતા બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ પ્રકારનો તમારો સહકાર અમારા લોકો સાથે બનતો રહે, તમારા આશીર્વાદ અમારા ઉમેદવારોને મળતા રહે, એ જ અપીલ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. देखो फिर उसमें सुधार कर. इनकलाब इनकलाब भारत माता की भारत माता की चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. आम आदमी पार्टी સભાને પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. ના જીઓ આગળ તો તને મોરે ब्लॉक समाप्त न्यू ब्लॉक में मिल